Hello student, myself Mithali Patel conducting the subject Advanced Surveying. Let's start chapter number 2, Trigonometric Leveling. First of all, what is trigonometric leveling? So trigonometric leveling is the process of determining the differences of elevations of stations from observed vertical angles and known distances. Trigonometric leveling क्या है? તો ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગમાં એલિવેશન ફાઇન્ડ કરવાના છે. એલિવેશન એટલે શું કે કોઈ ગ્રાઉન્ડ આપણું ગ્રાઉન્ડ છે, રાઈટ. તો ગ્રાઉન્ડ પર આ સ્ટેશન છે, સ્ટેશન એ છે, આ સ્ટેશન બી છે. તો એના એલિવેશન એટલે મીન સી લેવલ. મીન સી લેવલ લાઈક આ રેફરન્સ પોઈન્ટ છે, તો અહીંયાથી આ કેટલી હાઇટ પર છે, અહીંયાથી આ સ્ટેશન કેટલી હાઇટ પર છે, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. એ એલિવેશન ટ્રિગ્નોમેટ્રિક લેવલિંગ. લાઈક આ સ્લોપી ગ્રાઉન્ડ છે, તો અહીંયા એક સ્ટેશન એ છે, અહીંયા સ્ટેશન બી છે, અહીંયા મીન સી લેવલ. મીન સી લેવલ એટલે શું થશે કે એક રેફરન્સ પોઈન્ટ, રાઈટ. આ આપણું ગ્રાઉન્ડ સરફેસ છે ને મીન સી લેવલથી આ સ્ટેશન એ કેટલી હાઇટ પર છે એ આપણે ફાઇન્ડ કરવાના હોય. મીન સી લેવલ જે હોય, આ જે લેવલ હોય એ ગવર્મેન્ટે ઓલરેડી ફાઇન્ડ જ કરેલું હોય, રાઈટ. આપણે રેલવે સ્ટેશન પર જઈએ તો ત્યાં આપણે આ મીન સી લેવલ જે છે MSL એ લખેલા હોય, રાઈટ. તો એ પહેલેથી એ મતલબ એ સ્ટેશન છે, એ જગ્યા છે, ત્યાંનું મીન સી લેવલ એટલું છે, મતલબ આ હાઇટ એટલી છે, રાઈટ. આપણી સી છે, દરિયા છે, એમાં એક રેફરન્સ લેવામાં આવે, રાઈટ. જે ડિફરન્ટ ઓબ્ઝર્વેશન હોય, ટાઇપ્સ હોય, બરાબર. એના ડિફરન્ટ ઓબ્ઝર્વેશન્સ એટલે ડેટા, વર્ષો સુધીના ડેટા હોય એ કલેક્ટ કરીને મીન સી લેવલ ફાઇન્ડ કરવામાં આવે. તો એ આપણું રેફરન્સ છે. આપણે રેફરન્સથી આપણા ગ્રાઉન્ડ સુધીની હાઇટ ફાઇન્ડ કરવાની હોય, દેટ ઇઝ એલિવેશન, રાઈટ. Now the vertical angles are measured by means of theodolite. એંગલ્સ જે છે વર્ટિકલ એંગલ એ આપણે થિયોડોલાઇટથી મેઝર કરશું. બિકોઝ એ જે હાઇટ છે, આપણે એલિવેશન્સ ફાઇન્ડ કરવાના છે. એલિવેશન આપણે કેવી રીતે ફાઇન્ડ કરશું? તો ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ હોય એના થ્રુ વર્ટિકલ એંગલ્સ. નોન ડિસ્ટન્સ મીન્સ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, રાઈટ. Elevations, we can find elevations from vertical angles and distance. Now how can we find vertical angles? So vertical angles can be find out by theodolite total station, right. Vertical angles આપણે theodolite find કરશું. and horizontal distance may either be measured or computed, right. horizontal distance directly chain or tap through measures કરી શકીએ. we can measure from chain and tap, right. otherwise we can compute it, મતલબ આપણે કેલ્ક્યુલેટ બી કરી શકીએ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સનો યુઝ કરીને. એંગલ છે તો આપણે એના થ્રુ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ, રાઈટ. ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન instrument station, if the distance between instrument station and object is small, correction for earth's curvature and refraction is not required. Like આ એક ગ્રાઉન્ડ છે, સ્ટેશન એ છે આપણું, રાઈટ. ને આપણે પાસે અહીંયા ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન છે. મેં અહીંયા થિયોડોલાઇટ સેટ કરેલો છે, રાઈટ. મારું સ્ટેશન એ આ પોઈન્ટ પર છે, અહીંયા, રાઈટ. તો આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, મતલબ મારે આનું એલિવેશન ફાઇન્ડ કરવાનું છે. એન્ડ મેં ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં સેટઅપ કર્યું છે? અહીંયા. તો આ જે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે એ જો નાનું હશે, રાઈટ, તો અર્થ કર્વેચરને કેલ્ક્યુલેશનમાં લેવાની જરૂર નથી. અર્થ કર્વેચર મીન્સ વોટ કે આપણી અર્થ કર્વેચર છે, રાઈટ. ને આપણું હોરિઝોન્ટલ લાઇન ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ સીધું જશે, હોરિઝોન્ટલ લાઇન જશે. તો આ આપણી લેવલ લાઇન થઈ, મતલબ જે આને પેરેલલ હોય, અર્થ સરફેસને પેરેલલ હશે, એ આપણી લેવલ લાઇન થશે, રાઈટ. તો
તો આપણી અર્થ કર્વેચર આપણે ક્યારે કન્સિડર નથી કરવાની કે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન જે છે ત્યાંથી જે સ્ટેશન પાસેનું આપણે એલિવેશન ફાઇન્ડ કરવાનું છે એ બે વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ નાનું હોય ત્યારે આપણે અર્થ કર્વેચર જે છે એને ઇગ્નોર કરવાની છે, રાઈટ. If the distance between the instrument station and object is small, the correction for earth curvature and refraction is not required. If the distance between the instrument station and object is large, જ્યારે આ જ ડિસ્ટન્સ વધારે હશે, રાઈટ, ઇન દેટ કેસ કરેક્શન એપ્લાય કરવું પડશે, મીન્સ અર્થ કર્વેચરને કન્સિડર કરવી પડશે, રાઈટ. તો કમ્બાઇન્ડ કરેક્શન કેટલું છે? કમ્બાઇન્ડ કરેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ 0.0673 d square. અહીંયા d2 નહીં, d square. It is d square, right, for earth curvature and refraction, right. If where d is equals to distance in kilometer. d જે છે આપણું ડિસ્ટન્સ કિલોમીટરમાં લેવાનું છે. કોની વચ્ચેનું ડિસ્ટન્સ? ધ ડિસ્ટન્સ બિટવીન ધી ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન એન્ડ ધી ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ મીન્સ આપણે જે જગ્યાએનું એલિવેશન ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. ધ પોઈન્ટ વેર વી નીડ ટુ ફાઇન્ડ એલિવેશન, right. If the vertical angle is positive, correction is taken as positive. આજે આપણે કરેક્શન લઈએ છીએ એ પોઝિટિવ લેવાનું કે નેગેટિવ લેવાનું? તો ડિપેન્ડ્સ ઓન વર્ટિકલ એંગલ. ઇફ વર્ટિકલ એંગલ ઇઝ પોઝિટિવ, વર્ટિકલ એંગલ આપણે થિયોડોલાઇટથી મેઝર કરીશું, રાઈટ. ઇફ વર્ટિકલ એંગલ ઇઝ પોઝિટિવ, ધ કરેક્શન ઇઝ ટેકન એઝ પોઝિટિવ. ઇફ વર્ટિકલ એંગલ ઇઝ નેગેટિવ, કરેક્શન ઇઝ ટેકન એઝ નેગેટિવ, right. Now, methods of observation. There are two methods for observation: direct method and reciprocal method, right. Direct method માં શું થશે કે તમારું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સ્ટેશન પર તમે મૂકી નહીં શકતા, રાઈટ. જેનું એલિવેશન આપણે ફાઇન્ડ કરવાનું છે એ જગ્યા પર આપણે ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ નથી કરી શકતા. એ કેસીસમાં ડાયરેક્ટ મેથડ યુઝ થશે. લાઇક ફોર એક્ઝામ્પલ, ટુ ડિટરમાઇન ધી હાઇટ ઓફ ટાવર. ટાવરની હાઇટ ફાઇન્ડ કરવાની છે, એલિવેશન ફાઇન્ડ કરવાનું છે, રાઈટ. તો ટાવરની હાઇટ ફાઇન્ડ કરવાની છે. દેટ મીન્સ આ ગ્રાઉન્ડ સરફેસ છે આપણી, રાઈટ. અહીંયા ટાવર છે, તો આપણે આ એલિવેશન ફાઇન્ડ કરવાનું છે. આ મીન સી લેવલથી આ એલિવેશન ફાઇન્ડ નથી કરવાનું. હમણાં આપણે ટાવરની હાઇટ ફાઇન્ડ કરવાની છે, એલિવેશન ફાઇન્ડ કરવાનું છે, right, to determine the height of a tower. So tower, in that case, we cannot set the instrument over the tower, right. ટાવરની ઉપર આપણે ઇન્સ્ટ્રુમેન્ટને સેટ નહીં કરી શકીએ અહીંયા, રાઈટ. ઇન દેટ કેસ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા સેટ કરીશું ગ્રાઉન્ડ લેવલ પર, એનીવેર, બરાબર, ઓન ધી ગ્રાઉન્ડ સરફેસ. ગ્રાઉન્ડ સરફેસ પર કોઈ બી એક જગ્યાએ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ કરીશું, થિયોડોલાઇટ, રાઈટ. તો એ કેસીસમાં ડાયરેક્ટ મેથડ યુઝ થશે. This method is useful where it is not possible to set the instrument over the station whose elevation is to be determined, like to determine the height of a tower, right. In this method, the instrument is set on the station on the ground whose elevation is known and the observation of the top of the tower is taken. Like આગળ જેમ એક્સપ્લેન કર્યું એ જ રીતે કે ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રાઉન્ડ પર સેટ કરશું આપણે, રાઈટ. ને ટાવરની હાઇટ ફાઇન્ડ કરવાની છે, તો ટાવરના ટોપ સાથે આપણે ઓબ્ઝર્વેશન લઈશું. ઓબ્ઝર્વેશન્સ કોના લેવાના છે? ટાવરના ટોપ પોર્શનના, રાઈટ. સમટાઇમ્સ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ સેટ ઓન એની suitable station and the height of instrument axis is determined by taking backside on benchmark. Then the observation of the top of the tower is taken, right. કોઈક વાર કેવું થશે કે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જ્યાં સેટ કરીએ, રાઈટ, એ જ્યાં સેટ કરતા હોય એ પોઈન્ટનું એલિવેશન આપણને ખબર હોવી જોઈએ. લાઈક મારો ટાવર અહીંયા છે, say this is tower and here this is my instrument, mean C level. તો જે જગ્યાએ ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરું છું ત્યાં મને હાઇટ ખબર હોવી જોઈએ, એલિવેશન ઓફ દેટ પોઈન્ટ, રાઈટ. આ સ્ટેશનની મને એલિવેશન, આ જે એલિવેશન હોય એ મને ખબર હોવું જોઈએ. દેટ ઇઝ કોલ્ડ બેન્ચમાર્ક, BM, રાઈટ. બેન્ચમાર્ક ખબર હોવી જોઈએ. અહીંયાથી આપણે આ ટોપ ઓફ ધી ટાવર જે છે
એને બાયસેક્ટ કરીને રીડિંગ્સ લઈશું, રાઈટ, ઓન ધી ટોપ ઓફ ધી ટાવર, રાઈટ. આવી રીતે આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ફાઇન્ડ કરી શકીએ. ઇન ધીસ મેથડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ cannot be set up on the top of the tower and observation cannot be taken on the point on the ground, right. જે એક્સપ્લેન કર્યું એ છે, if the distance between 2 points is too large. સિમિલરલી ડાયરેક્ટ મેથડમાં બી કેવું થશે કે જે જગ્યા પર અહીંયા ટાવર છે, અહીંયા આપણે ઇન્સ્ટ્રુમેન્ટ સેટઅપ કરેલું છે, જો ડિસ્ટન્સ આ બે વચ્ચેનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, રાઈટ, એ ઓછું હશે, બરાબર, તો આપણે અર્થ કર્વેચર કન્સિડર નહીં કરશું, તો કોઈ કરેક્શન નહીં આવશે. બટ ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ ઇઝ લાર્જ, તો અગેન વી નીડ ટુ એપ્લાય કમ્બાઇન કરેક્શન 0.0673d², જે આપણે આગળ જોઈ ગયા, રાઈટ. એ જ રીતે આમાં એ કરેક્શન એપ્લાય કરવાના રહેશે. એક્ઝામ્પલ્સ કરશું ત્યારે વધારે ખબર પડશે, રાઈટ. નાવ નેક્સ્ટ મેથડ, રેસિપ્રોકલ મેથડ. રેસિપ્રોકલ મેથડમાં શું થશે? ઇન ધીસ મેથડ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ સેટ ઓન ઈચ ઓફ ધી 2 સ્ટેશન્સ અલ્ટરનેટિવલી એન્ડ ઓબ્ઝર્વેશન્સ આર ટેકન. લાઈક આ લેવલ લાઇન છે અને હોરિઝોન્ટલ લાઇન, જે આપણે ઓલરેડી એક્સપ્લેન કરી ગયા છે, રાઈટ. નાઉ વી કેન સી દેટ there are 2 stations, station A and station B, right. તો આ કેસીસમાં શું થશે કે અલ્ટરનેટિવલી એકવાર સ્ટેશન એ પાસે ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરીને ઓબ્ઝર્વેશન્સ લેશું, દેન સ્ટેશન બી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરીને ઓબ્ઝર્વેશન્સ લેશું, રાઈટ. The instrument is set on each of the 2 stations, right, alternatively, and observations are taken, right. તો સે થિયોડોલાઇટ આપણે સેટ એ પર કર્યો છે, રાઈટ. આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે થિયોડોલાઇટ, વર્ટિકલ એંગલ મેઝર કરવા માટેનું, લેટ સેટ ધી થિયોડોલાઇટ ઓન સ્ટેશન એ પાસે થિયોડોલાઇટ છે. નાવ મેઝર ધી એંગલ ઓફ એલિવેશન ઓફ બી પાસેનો આપણે એંગલ ઓફ એલિવેશન મેઝર કરવાના છે, રાઈટ. અહીંયા બી પાસે, એટલે અહીંયાથી ઇન્સ્ટ્રુમેન્ટ છે, અહીંયાથી બીને હું બાયસેક્ટ કરું છું, તો મને એંગલ ઓફ એલિવેશન એટલે કે આલ્ફા મેઝર થશે, રાઈટ. આલ્ફા મેઝર થશે. આલ્ફા ઇઝ એંગલ બી એ એન્ડ સી, રાઈટ. આલ્ફા ઇઝ વોટ? એંગલ બી એ સી, that is alpha, જે આપણે મેઝર કર્યો છે, રાઈટ. નાવ સેટ ધી થિયોડોલાઇટ ઓન બી પાસે થિયોડોલાઇટ સેટ કરીએ છીએ. નાવ મેઝર ધી એંગલ એ બી સી ડેશ મતલબ બીટા, રાઈટ. આ જે બીટા છે એ બી સી ડેશ એંગલ છે, એ આપણે મેઝર કરતા છે, રાઈટ. નાવ બંને એંગલ વર્ટિકલ એંગલ મેઝર થઈ ગયા, આલ્ફા એન્ડ બીટા. તો જો એ ને બી વચ્ચેનું આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ છે ડી, if it is small, if the distance between A and B is small, that means if D is small, તો કેસીસ કયા આવશે? ફર્સ્ટ કેસ કે if distance between A and B is small, AB dash is equals to AC is equals to D. We can say AB dash is equals to AC. બંને વચ્ચેનું ડિસ્ટન્સ નાનું હશે તો આપણે આ બંનેને સેમ લઈ શકીએ. સિમિલરલી, રાઈટ, BA ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ BC ડેશ, મતલબ આપણે જે કર્વેચર જે છે એને ઇગ્નોર કરતા છે. આ જે હોરિઝોન્ટલ લાઇન છે ને લાઇન ઓફ સાઇટ, એ બંને એક જ છે એવું કન્સિડર કરીએ છીએ, લેવલ લાઇન એન્ડ હોરિઝોન્ટલ લાઇન, રાઈટ. એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એને આપણે ઇગ્નોર કરતા છે, આ ડિફરન્સને, રાઈટ. આ જે ડિફરન્સ છે એને આપણે ઇગ્નોર કરીએ છીએ, રાઈટ. ક્યારે ઇગ્નોર થશે? ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન A and B ઇઝ સ્મોલ, રાઈટ. નાવ એંગલ ACB ઇઝ ઇક્વલ્સ ટુ 90. AC
બી આ એંગલ 90 ડિગ્રી છે. સિમિલરલી AC'B આ એંગલ બી 90 ડિગ્રી છે. રાઈટ, તો એના ઉપરથી આપણે આ જે હાઇટ છે એ ફાઇન્ડ કરી શકીએ. ડિફરન્સ ઇન એલિવેશન મતલબ સ્ટેશન A એન્ડ સ્ટેશન બી એનું એલિવેશન, ડિફરન્સ ઇન એલિવેશન ફાઇન્ડ કરવાના છે. મતલબ આપણે આ એચ ફાઇન્ડ કરવાનું છે. તો એચ કેવી રીતે ફાઇન્ડ થશે? તો આપણે આ એંગલ કન્સિડર કરીએ, એંગલ BAC. રાઈટ, BAC કન્સિડર કરીએ. આ 90 ડિગ્રી છે. રાઈટ, આલ્ફા છે. સે આ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ D, A to C ઇઝ ઇક્વલ્સ ટુ D. હવે આ ફાઇન્ડ કરવાના છે. શું થશે? 10 આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ, રાઈટ, મતલબ BC ડિવાઇડેડ બાય D. ધેરફોર BC ઇઝ ઇક્વલ્સ ટુ D 10 આલ્ફા થશે. રાઈટ, એ જ વસ્તુ અહીંયા લખી છે. BC ઇઝ ઇક્વલ્સ ટુ D 10 આલ્ફા. સિમિલરલી ઉપરનો ટ્રાયેંગલ કન્સિડર કરીએ. રાઈટ, તો એમાં બી શું થશે? AC આ ટ્રાયેંગલ કન્સિડર કરીએ. રાઈટ, તો આ બીટા છે, આ 90 ડિગ્રી છે. તો આ હાઇટ આપણને મળશે. કેટલી મળશે? 10 બીટા ઇઝ ઇક્વલ્સ ટુ AC divided by this distance, that is D. BC is equals to D. Therefore, AC is equals to what? D 10 beta. જે રીતે આગળના ટ્રાયેંગલમાં કર્યું એ જ રીતે ઉપરના ટ્રાયેંગલમાં AC is equals to D 10 beta. રાઈટ, આ થયું if A and B is small. તો આપણા BC and AC D 10 alpha and D 10 beta આવે છે. બટ if the distance between A and B is large, right, તો આ કેસીસ આવશે. કરેક્શન એપ્લાય કરવું પડશે. કરેક્શન that is 0.0673 D square combined correction, right, where D is equals to distance in kilometer. Now H is equals to what? From figure we can see that H is equals to BB dash, we can say BB dash, right? BB dash is equals to what? BC plus CB dash. Now we had already find BC, D10 alpha, right? જે આપણે આગળ find કર્યું D10 alpha plus this is CB dash. CB dash એટલે શું થશે? કરેક્શન, કમ્બાઇન્ડ કરેક્શન, રાઈટ. જે કર્વેચર સરફેસ આમ છે એને આપણે હોરિઝોન્ટલ લાઇન આમ લઈએ છીએ. તો આ જે છે તે આપણું કરેક્શન થશે. કરેક્શન 0.0673 D સ્ક્વેર. તો આપણી ટોટલ H કેટલી થશે? ધીસ વિન BC D 10 આલ્ફા પ્લસ 0.0673 D સ્ક્વેર, જે અહીંયા મેન્શન કર્યું છે. H is equals to BB dash is equals to BC plus CB dash. D10 alpha plus 0.0673 D square. Now, from another triangle, A dash is equals to also H. We can say H is equals to A dash, right? Now, we have distance AC dash. આ distance છે આપણી પાસે AC dash, રાઈટ. કેટલું છે આપણી પાસે? D10 બીટા. આ ટ્રાયેંગલ પરથી ફાઇન્ડ કર્યું હતું આપણે, રાઈટ. AC dash is equals to D10 બીટા માઇનસ A dash C dash, રાઈટ. વોટ ઇઝ A dash C dash? તો કરેક્શન, આ લેવલ લાઇન છે અને આ હોરિઝોન્ટલ લાઇન. તો આ શું થયું આપણું? કરેક્શન, રાઈટ. કમ્બાઇન્ડ કરેક્શન 0.0673 D સ્ક્વેર. તો AC ડેશમાંથી કરેક્શન આપણે ડિડક્ટ કરીએ, દેન વી વિલ ગેટ H, રાઈટ. A ડેશ મળી જશે. આ જે H છે એ જ આ બી H છે, રાઈટ. તો H ઇઝ ઇક્વલ્સ ટુ AC ડેશ, H ઇઝ ઇક્વલ્સ ટુ AC ડેશ માઇનસ A ડેશ C ડેશ,
right? A dash C dash. Then we will get this H. What is A C dash? D tan beta minus this value. Correction, right? Is mention કર્યું છે અહીંયા. H is equals to A dash is equals to A C dash minus A dash C dash. Therefore, H is equals to D tan beta minus 0.0673 D square. Right? A dash C dash આપણું curvature છે. Therefore, 0.0673 D square. Now, this is also H and H. Say equation 1 and equation 2. Now, adding equation 1 and 2. 1 plus 2. તો શું થઈ જશે? H plus H twice H d tan alpha plus 0.0673 d square plus d tan beta minus 0.0673 d square. તો આ પ્લસ એન્ડ માઇનસ 0 થઈ જશે. Therefore, twice H is equals to d tan alpha plus d tan beta. Right? Therefore, H is equals to what? D by 2 tan alpha plus tan beta. Right? Now, H find here, difference in elevation. Right? Now, RL of station B મારે find કરવું છે. Reduce level. Reduce level find કરવું છે. Like આ mean sea level છે. Mean sea level થી મને આ ખબર છે. Right? This height is known. Right? RL of station B મારે find કરવું છે. મતલબ RL of station A dash or we can say B. RL of station B કેવી રીતે થશે? તો આ height મને ખબર છે. Like benchmark. અહીંયા mean sea level થી સ્ટેશન A સુધીનું એલિવેશન મને ખબર છે. રાઈટ? તો કેવી રીતે ફાઇન્ડ થશે? This plus H RL of station A અને શું કહીશું? RL of station A plus this distance that is H. Right? मतलब RL of station B is equals to RL of station A plus H. Therefore, RL of station B is equals to RL of station A plus H. Now, what is H? D by 2 tan alpha plus tan beta. Right? તો RL of station A, we can say કે આને આપણે A ને બેન્ચમાર્ક બી કહી શકીએ કે જેનું રિડ્યુસ લેવલ, RL મીન્સ રિડ્યુસ લેવલ, એ ખબર છે. રાઈટ? તો RL of station A plus D by 2 tan alpha plus tan beta. We can find the elevation of B. Elevation, that means reduce level. Right? H શું હતું? Difference between elevation of station A and station B. Right? અહીંયા આપણો રેસિપ્રોકલ મેથડ એન્ડ ડાયરેક્ટ મેથડ એના એક્સપ્લેનેશન કમ્પ્લીટ થાય છે. રાઈટ?